યુનિયનોની દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનો જોડાઈ। મહેસાણા જિલ્લાની આંગણવાડી બહેનો હડતાળમાં જોડાઈ। આંગણવાડી બહેનોની પડતર પ્રશ્નોએ હડતાળમાં જોડાઈ છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ નિયત વેતન ન અપાતું હોવાનો આરોપ। આંગણવાડી બહેનો મહાત્મા ગાંધી બાગમાં એકત્રિત થયા। આંગણવાડી બહેનો મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। ત્યારે आंगणवाड़ी बहनों के जो પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ યથાવત રાખશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ નિયમિત વેતન ન અપાતું હોવાનો આરોપ લગાવ્યો। યુનિયનોની દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનો જોડાઈ। મહેસાણા જિલ્લાની આંગણવાડી બહેનો હડતાળમાં જોડાઈ। આંગણવાડી બહેનોની પડતર પ્રશ્નોએ હડતાળમાં જોડાઈ છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ નિયત વેતન ન અપાતું હોવાનો આરોપ। આંગણવાડી બહેનો મહાત્મા ગાંધી બાગમાં એકત્રિત થયા। આંગણવાડી બહેનો મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। ત્યારે आंगणवाड़ी बहनों के जो પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ યથાવત રાખશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ નિયમિત વેતન ન અપાતું હોવાનો આરોપ લગાવ્યો।